કાજલબેન એટલે નથી બોલવું કે જો આપણે બોલે ને તો મારો વિવાદ તો પાછો હાઈ લેવલે જાય છે. મારો વિવાદ પાછો એનો નહીં હોતો, એ તો છે હાઈ લેવલે જાય. અઠવાડિયું મને ખાવાનું ના ભાવે એવો વિવાદ થાય. પણ આજે ક્ષત્રિય સમાજના તમામે કલાકારો, મહાનુભાવો, તમામે મહેમાનો, વડીલો બધાનો અહીંયા બહુ બધો આભાર માનું છું કે મને ઇન્વાઇટ કરી અને આ બેનર મને આ જીવન યાદ રહેશે. આ લાગેલું બેનર મને આ જીવન યાદ રહેશે. એનું કારણ ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના આ વાક્ય અને આ શબ્દ અમુક જગ્યાએ જ મને જોવા મળે છે. એટલા માટે પણ તોય મારી કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે. હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવ્યા કે કઈ પણ વાતે હું અટકાઈ ત્યાં મને સપોર્ટ મળ્યો છે. અમારા હર્ષદભાઈ ઠાકોર અને અમારા આખા ક્ષત્રિય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી અને ખાસ વિક્રમભાઈની આ બાબતે હું એમને સમર્થન આપું છું. કોંતી કાકાનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા જેટલા વડીલો ઉભા છે, ભાઈઓ ઉભા છે, બધાનો ખૂબ ખૂબ આભાર. અને હું જ્યારે પણ એક ગીત ગાઉં એટલે આ એનાઉન્સ કરું છું. અત્યારે તો કેમેરા બધા જ છે સામે અને એ છે ને એટલે ગાઉં છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. વિક્રમજીએ ગાયેલું છે. એવું ના હોય મને હું ગાવા જાડી એવું ના થાય. એમને તકલીફ છે. હું જેટલી વાર આ ગીત ગાઉં એટલી વાર હું માઇકમાં બોલું છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. વિક્રમજીના કંઠે ગવાયેલું છે. તમારા માટે વધતી ગાઉં છું અને આજે પણ બે લાઈન ગાઈશ. એટલા માટે રજવાડી છીએ અમે મોન ભેર રહીએ, રજવાડી છીએ અમે મોન ભેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. થેન્ક યુ સો મચ. આ બધાનો દિલથી આભાર. આ બધાનો થેન્ક યુ. જય માતાજી. હેલો, ખૂબ ખૂબ આભાર કાજલબેન. હેલો જયંતિભાઈ વાહ. અને 2 જ મિનિટ ગમે તે આવે એ વિનંતી છે, કારણ કે કલાકારો પણ વધારે છે. ઘણા બધા કલાકારો પણ બને ત્યાં સુધી 1 મિનિટ થોડું તમારે જે બોલવું હોય બોલો. ત્યારે હું અત્યારે જે બોલવું હોય ચલો. પાર્થભાઈ ત્યાં કોઈ છે? જયંતિ એક છે એટલે હાલો, ઓલું વિખરેલો વાઘ વાળો છે ને એ આપણું છે. પણ ભાઈ શ્રી ક્યાં ગયા? નેતાજી નવઘણજી, વિક્રમજી, રોહિતજી અને અમને તો મને મળ્યા હતા દીપુમાના મંદિરે. મારો વિષય માતાજીના ડાકવાનો છે. અમારો વિષય સમાજને એક સારી દિશા ઉપર લઈ જવાનો છે. મારા મોટા બેન શ્રી કાજલબેને કીધું સમસ્ત જ્ઞાતિના કલાકારોનું સન્માન એટલે ખાલી અહીંયા ઠાકોર સમાજ નથી આવ્યો, એસટી, એસસી, ઓબીસી ને ઘણા બધા મજૂર વર્ગના કલાકારો પણ અહીંયા આજે પધાર્યા છે. વિક્રમ ઠાકોર આજે એ કામ કરીને બતાવ્યું છે કે ખાલી ક્ષત્રિય ઠાકોરને મેં નોંધ લીધી. કમસે કમ અત્યારે 2500 માણસ મારામાં જોઈન્ટ થઈ ગયા. દેવી પૂજક સમાજ, દલિત સમાજ તેમજ આદિવાસી સમાજ આ બધા વિક્રમ ઠાકોરના સમર્થનમાં છે. મારા બાપ તારી મારો જોરદાર એના માટે. અને હું સાંસ્કૃતિક સેલની અંદર ગાંધીનગર ભાજપ સરકારની અંદર છું. વિક્રમ ઠાકોરની પોસ્ટ જોયા પછી મને માં ભવાની ભાતીજી મહારાજની સોગંદે તરત મેં રાજીનામું આપી દીધું છે. રાજીનામું લેટરમેન્ટ કાંતિ કાકાને હું રજૂઆત કરીશ. પણ વધારે વાત ના કરતા બીજા બધા મુરબ્બી કલાકારો બધા ઉભા છે, મારા સિનિયરો, એમને પણ 2 મિનિટનો મોકો આપો. થેન્ક યુ વેરી મચ. જય જોગડીમાં. ખૂબ ખૂબ આભાર. અહીંયા વાહ વાહ. રાઘુભા કોમેડી એમની વિનંતી છે કે રાઘુભા શાંતિ જાળવીશું. બૂમો પાડવામાં 1 મિનિટ થઈ ગઈ. બધું ઉભો કર્યો શંકર એ બધા કંટાળ્યા હોય અમુક ટાઈમ એટલે હું થોડા તમને હાલ દઉં.
તો એ બધા અમારું ઓક્સિજન છે ઓક્સિજન. તમે તાળી ના પાડો તે બૂમો ના પાડો તો મજા આવે નહીં. બાકી મોજે મોજ. છતાં હું કોમેડી કલાકાર છું. મારા વધારે પડતું બોલાય ના. હા વાઘુબા નાખી શું બોલો સકી આવું થઈને ઉભું રહે. તો જય ભવાની જય માતાજી. તો મારી માની છોમન મન સન્માન જાળવી વિક્રમભાઈ નું અને વિડીયો બની દીધો ભાઈ છલ ફૂલ સપોર્ટ મારા તરફથી વિક્રમભાઈ ને. હા એવાને કાળા સસમાં દેખાતો હોય કે ના દેખાતો મને દેખાય છે. હા હા હું વાઘોબા તમારી માની છો મને ફૂલ સપોર્ટ વિક્રમભાઈ ને અને આ બધા મહેમાનોને બધાનો અલગ અલગ નામ લઉં ના કરતી એકી ઝાટકે એટલા પધાર્યા છે ઓને મોજે દરિયા. તો મારી માની છો મને ફૂલ સપોર્ટ કરજો. આપણે ખાવા નહીં આપવાનું ખવડાવવા બોલાવાના ખાવા નહીં જવાનું શોર્ટમાં સમજને વાલે કોઈ ઈશારા કાફી જે બોલાવા ત્યાં જવાનું ના બોલાવા તેલ પીવા ગયું. હા હા શું કા જવું પડે ભાઈ ના બોલાવા તેલ પીવા ગયું બધું. આપણે શું પેલા છીએ ક્ષત્રિય સમાજના દીકરા છીએ સ્વતંત્ર. હા સ્વતંત્ર. તમારી માની છોકરા પેલો હેલિકોપ્ટર ઉડાડશે કેમેરામેન થોડો ફોકસ કરે છે. કેમેરામેન ને પણ મારા તરફથી સ્વાગત છે. સગી ફોન આપણે કોઈ જોયા જ નહીં. આડું ઓરું બોલીને તો કેમેરા કે થઈ ગઈ. હવારે પાછો વિરોધ થઈ જાય વાઘુ આવું બોલ્યા વાઘવાન ના હું પડે પછી હંતાવું પડે. તો અમારે તો સદા સાબ જય માતાજી મોત કરો મારી માની છોગાન. ખૂબ ખૂબ આભાર. હવે આપણે દરેક કલાકાર મિત્રો ઘણા બધા છે પણ હવે હું ઈચ્છું છું આપણે વિક્રમભાઈ ના કહીએ કે વિક્રમભાઈ થોડા બે શબ્દ તમે પણ કહો. ઘણા બધા મિત્રો છે કલાકાર મિત્રો આગેવાનો પણ વિક્રમભાઈ માઇક આપીશું. કોઈ તાળી થઈ જાય વિક્રમભાઈ માટે. મિત્રો મારે જે કહેવાનું ઘણું બધું કહી દીધું છે. આપણે અહીંયા કેમ મળ્યા છીએ આપણા સમાજના તથા દરેક સમાજના કલાકારોના દિલની વાત આપણે સાંભળવાની હતી. આપણા આગેવાનોની વાત સાંભળવાની હતી. એટલે ખાસ કોઈ આપણા કલાકાર કોઈ બોલવું હોય તો કોઈ વાત કરજો. આવો તમે પેલા આવો. કેમેરા ચાલુ સીધા એમના પર યાર. તમે બેસી જાઓ ભાઈ.